જૂનાગઢ શહેરમાં ધોળે દિવસે ગરફોડ ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરો દ્વારા દાગીના અને રોકડ મળી કુલ અંદાજે ₹5.80 લાખની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી મુજબ જયસુખભાઈ રૂપાપરા પોતાના પરિવાર સાથે ધાર્મિક કાર્ય માટે બહાર નીકળ્યા હતા, ત્યારે તેમના ઘરનું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા। ચોરોએ કબાટ તોડી તેમાં રહેલી દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી। ઘટના બાદ ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। આ મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ 26/3/2026 ગુરુવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે। સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ, સમરતસિંહ સોઢા અલખના આરાધક, બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજનીક। આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ। સમય રાત્રે 10 કલાકે। પ્રેરણા મૂર્તિ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ એલ જાડેજા, રામગઢ લફરાવાળા। સ્વર્ગસ્થ મણિલાલ આર સોની, વડાલાવાળા।